મારી ગાડીની ચાવી ગયા ચોર આવ્યા તો ઉપાડી ગયા પાટના અમાર પાટના અડધું ભૂલી જાય ઉપર કશો પાટના ગાડી નથી મરલા ઓઠારે ભાઈ ઓથારે કે ઓકારે ઓકારે નહીં ઓઠારે આવ્યો ભાઈ ખેતરમાં ખબર પડે ઉગે કે નથી ઉગતી બસ 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 વીઘા એક ની યાર સીતારામ દાયરા ને હાલો આજ ખોટકાન કામ આવી ગયું છે જવાનું છે ખોટકે અરે ખોટકે આપણે જવાનું છે ઉપલેટા ઉપલેટા જઈ આવી કેમ છો મિત્રો બધા મજામાં આપણો બ્લોગ જો બધા મજામાં જઈ મોરલીધર દીશ તો પાર્ટનર તમે તાળું મારી દીધું હે તાળું મરાઈ ગયું તો મારી ગાડીની ચાવી ગયા તમને ખબર ચોર આવ્યા તો ઉપાડી ગયા ચોર આવ્યો ન હોય તમે જ મૂકી દીધી હોય ના ના આમાં જ હતી કઈ ખોટું ન બોલ એમાં હોય જ ને ચાવી ઘરમાંથી નીકળે ચોર આવ્યા હતા ચાવી લઈ ગયા ગાડી નો લઈ તો ગયા ગાડી જ ન લઈ જાય હા તો હવે તમે કાઢી લ્યો ચાવી ભૂલાઈ ગઈ મને ટેવ પડી ગઈ ચાવી છે ને હું રેવા જ ન દઉં ગાડીમાં ચાવી કાઢીને તો મેં પાર્ટનરને ગાડીનો લોક બગાડી નાખ્યો જો આ નવો લોક નાખ્યો એની ગાડી કરી નાખો તમે તો જો આ નવો લોક છે ને પાર્ટનરે નાખ્યો કાલ ગયા હતા ને ભાનેલી નવો લોક નખો થાય હું આમાં કમોડી અને એની ટેવ કેવી કે રાત હોય કે દિવસ હોય એ બાયણે ગાડી પડી હોય તો ચાવી એમણે હોય આમાં ચાવીમાં બીજું કાંઈ નહીં બીજું તો કોઈ ન અડે પણ છોકરા બોકરા છે ને રમતમાં કાઢીને વયા જાય ને તો આપણા હાથ ભાંગે બીજું કાંઈ નહીં પાટના એટલે છે ને મને ચાવી કાઢવાની ટેવ જ છે લઈ તો કોણ જાય હારી છે ઓમ ગાડી ઇન્જિન બિન્જિન બહુ સારું છે ભલે દેખાવની હારી ન હોય દેખાવની હારી નથી પણ ગાડી બહુ સારી છે અમારી આ ગાડી અમારે લકી છે ગમે ગાડી લઈ છે આ ગાડી વેચવાની થતી નથી એટલે હાલો હવે જવું જ છે ને ફરી દૂધ લઈ લો વાલા એટલે હાલો હવે કંઈક જાય ઘર બાજુ ખોટકાનું તો આપણે છે ને હાવ નજીક જ છે જાજુ સેટું નથી ઉપલેટાનું ખોટકો છે પણ જવું પછી એમાં હાલશે નહીં ને આપણા કુટુંબમાં જ છે પાટના અમાર પાટના અડધું ભૂલી જાય ચાવી ભૂલી મૂકી દઈએ દૂધ ભૂલી જાય એક વસ્તુ થોડી છે કેવડું ટેન્શન છે આવજો જય શ્રી કૃષ્ણ મારશો મને કે ગાડીને ટાયર લગાડજો એટલે હાલો આગળ બહીના રહેજો ન આવતું છે ને બટન દબાવી દેજો ભૂલતા નહીં હાલો જાપો ખોલો પાટના આવતો રહી ગયો કા કેવા સાટા ભાઈ આવી ગયો તો ઘણી વાર મજા આવી જાય ટાટું લાગતું છે એ ભગવાન આમ ગરમી એવી પકડાણી થઈ જાય ભાઈ 2 શેરડીમાં થઈ જાય નીથી ઉપાધિ એને છે વધારે ભગવાન હા એને હે આપણે નથી દુનિયાની ઉપાધિ છે કા હાલો હાલો કશો પાટના કેસો પીતા ગાડી નથી કેસો લે ભાંગી નાખો આશા પાત્રો થી કાઈ નો થાય એક દી હમો કરવો જો એને રોજ રે તાકાત વાપરી કેમ બાકી તાકાત વાપરવી જ પડે આ નીનો ઢગલો પડ્યો છે એટલે બાપાને બિચારાને દઈ દીધી છે ને ઢોર બોર કરી જાય તો એના હાથ ભાંગે ને કાઈ નો થાય એવું નથી કે આપણું હોય તો જ આપણે ધ્યાન દઈએ બરોબર આ થાંભલી પડી ગઈ ને પાટને કઈ કરવું રો ઉદઘાટન એક દી પીલો કરી નાખશો આયર કરું તો પાછા ખોટકન ગામે જવાનું થયું જો ઓકારે બીજો ઓકારે મરલા ઓઠારે ભાઈ ઓથારે કે ઓકારે ઓકારે નહીં ઓઠારે ઓથારે હું તો ઓકારે ચાલો આપણે આવી જાય ઘરે ને હવે ઘરે આવીને આપણે લુગડા બુગડા બદલાવી લઈએ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તમારા 7:30 વાગે આવું થાય કેટલા વાગ્યા ભાઈ 7 ચાની બેન ઘરમાંથી બહાર નીકળ્યા છે હવે હાથે નથી આવી સફેદ જોઈ પહેરવી કે હાલશે સફેદ આનો હાલે નથી ગેટું માળા નહીં મને એનો મજા આવે ના એ લીવે ના એ મેળ જ ન આવે નોતી કાવતી મેળ આવતો મેળ ન થાય કાંઈ ને 5-6 વર્ષે લઈ લીધી ત્યારે પૈસી ઓહો હો હા દાદા કેટલા વાગ્યા કઈ બસ 8:30 ભાઈ કઈ ગયો તો બદલાવી લ્યો લુગડા જાવું હાલો હાલો બાકી ગયા છે 9:30 ને શાકભાજી લઈ લીધી છે આપણને ભીંડોન છે ઘરની વાડીની મસ્ત મજાની શાકભાજી છે જો કૂણું થોડોક છે ને એટલો આપણે આખો ગુવારનું કરી નાખી ને થોડુંક ભીંડાનું બનાવી નાખી કારણ કે ક્રિસ્પીને ભીંડાનો ભાવ છે કૂણી સીંગું છે ને થોડુંક ભીંડાનું બનાવી નાખી ચા પીવાનું મન થયું છે પણ હવે પાર્ટનરને બહાર આવે પછી વાતાવરણ તો જુઓ આજ ધબડકો થઈ ગયો છે આજે રાતે સાટાઈ હારા પડતા હતા
અત્યારમાં હવે જકજક થઈ ગયું છે એટલે હવે આપણે મેં કીધું થોડીક છે ને રસોઈ બસોઈની તૈયારી કરી તા બાન પાર્ટનર આવી જાય. તો હાલો આપણે છે ને કરકરે જતા રહીને હવે આપણે છે ને અમારા પાર્ટનર આપણા હાટું છે ને સ્પેશિયલ ચા બનાવી નાખી છે. જો કડક ને મીઠી હો કાચ તો કંઈક લાગે આ હું સિંગુ છે આખા ગુવાર ચોરાની છે કે ગુવારની છે? ગુવારનું શાક ઓહો તો મારા હાટું પી મારે તો ઘાણી જોઈએ કાયમ માટે એમ નહીં ભીંડાનું શાક બનાવ્યું રસા ખાઈ લેવાય કાંઈ લે એવું પ્રેક્ટિસ કરાવી છે ખાવા પીવાની તમે છે ને મારી માથે આડો આંખ વાયરો બી કાંઈ આડો આંખ ન થયો. એક દી ભીંડા બનાવે એક દી ડાયર બનાવે એક દી કુવાર બનાવે એક દી ખીહોડા ભલે ને ભીંડાનું બનાવ્યું સસા રસો રાખ્યો છે. તો તુરિયાનો કરીને તો છોકરા ન ખાય. હવે એ કઈ ન ખાય એને બોલાને બિચારાને હાજે હાર રીતે ખાવું હોય. બપોરેથી લોકો કહાની છે અમારા પાર્ટનરની. મારી એકની જ કઠણાઈ છે હાલો ટીંગર ખાઈ ખવાય બધું ખવાય એવું ના ભાવે ભાવે જ ને કેમ ન ભાવે? ખાવા માંડો બધું ભાવવા ભાવવા જ માંડે મને તો ચાલો મિત્ર ચા પાણી પીવા હોય તો આવી જાઓ તાજી તાજી ચાય છે ચા પાણી પીવા હોય તો આવી જાવ 10 વાગે આગળ બનતા રહેજો ન હોય તો બટન દબાવી દેજો. આપણે એક મસ્ત મજાની વસ્તુ લઈએ છે ને આપણે એને વાવવી છે બરાબર ને આપણે દાણા વાવીએ આપણે કેટલા દાણા ઉગે ને કેટલા નથી ઉગતા એ પ્રમાણે વાવવું આપણે 10 દાણા વાવવાના છે 10 દાણામાંથી કેટલું વાવે તો એ પ્રમાણે આપણે ખેતરમાં વાવવું. હાલો આપણે વાગી ગયા છે રોંઠાના 5. આજ પાર્ટનર છે ને નવા અખતરા કરવાના છે. હું કરવાનો હોય મારો રામ જાણે કંઈક વાવવું કરતા હતા. આપણે વાવવું છે ડુંગળીનું બી શેનું બી ત્યાં વવાય ખેતરમાં વવાય એવું નથી આ લીવ છે આપણે ટ્રાય કરવી છે એમાં ઉગે કેટલા દાણા ને કેટલા નથી ઉગતા એ ગણીને વવાય પાર્ટનર. ગણીને જ વાવવું છે આ તો જાડું થઈ ગયું ગણીને ન ખાય છૂટું છૂટું તો પછી આપણે વાવવું હોય ખેતરમાં તો વાવીએ ડુંગળી તો ડુંગળી વાવીએ ને અખતરો કરવા માટે કા ઉગી તો જાય ને વાલા 5 6 7 નાખી દે ને પછી એમનો 10 અમે ઉગી જાય 11 12 13 14 15 દાણા 15 દાણા. હા 15 માંથી કેટલા ઉગે ને કેટલા નથી ઉગતા એ ખબર પડી જાય ને એમ પાછું ન નાખવાનું ઉપર ઉપર હોય તે શું સોટે એ હામાં દેખાય કાંઈ ન દેખાય એમાં થઈ જાય તમને શું ખબર નાખી દો થોડાક દાણા આજે આનું કંઈ. ના 15 ગણાવો રેડી ડુંગળી બી તો જો કેમ છે પણ ડુંગળીનું બી તો સારું છે થોડાક એમણે મોનું કરી નાખ દે એટલે ખબર પડે ઉગે કે નથી ઉગતી. આમ છાંટવાનું હોય તો આમાં જાય કાંઈ કંઈ થાય ને પાટલા કાંઈ થાય ને તમારું આવું નોખી એમ નોખી એમણે થોડુંક નાખી દો આ કાંઈ એમણે ઘાટું નાખી દો ને. આ ખેતર કરી નાખો હા ખેતર જ છે આપણે ફળિયામાં પછી ને એમણે નાખી દે પછી ઉપર ધૂળ નાખી દેજો આમ પૂરું કરી નાખો થોડુંક બસ. બા પોપી આપણે વાડીએ લઈ જવાનું બાકી. બા પોપી આમને શું થયું કુકડ આવી ગયો. હા એમ જ છે વાડીએ જો આ છે ને 15 દાણા નાખ્યા બરોબર અહીં છે ને એમને સાટી ગયો ને ભાઈ કાટું બસ 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 આ ઢગલા કરી બધું ઉગી જાય રેડી થઈ ગયું ખેતર દે તો થઈ ગયું પાણી થઈ ગયું. જો આજ છે ને આપણે મુહૂર્ત કર્યું છે ડુંગળીના બીનું. જો પાર્ટનર કે અહીંયા ઉગી જાય હરખું રિઝલ્ટ આવી જાય તો પછી આપણે ખેતરમાં વાવવું છે. થોડોક વિચાર છે ડુંગળી વાવવાનો એટલે જાદી નહીં આપણે 2-3 ક્યારા વાવવા છે એટલે જો હે વીઘા એકની આ તો સારું કહેવાય લ્યો વીઘા એકની તો સારું જ કહેવાય ને. એટલે જો એ રીતે આપણે મસ્ત મજાનું વાવેતર કરી દીધું છે ડુંગળીનું. આ બધું ઉગી જાય ને તો વિકાયક ને વાવવી હા વીઘા એકની કરી નખાય તો ખાલી ચેક કરે છે કાંઈ બી ઉગે કે નથી ઉગતું તો ખેતરમાં વાવે. કેટલા દાણા ઉગે કેટલું નબળું નીકળે છે એમ નબળું ન નીકળે ને 100% નો નીકળે કદાચ આમાં કેટલા દાણા એટલે નબળું ન નીકળે. એક ખાતરી થઈ જાય એમ ગમે બી ખાતી હોય કે આ બી ખાતું હોય કે આ બી નબળું છે બી સારું છે ખબર પડે. આપણે ટ્રાય કરવી પડે હા તો એટલે જ ને માણા માંડીને દાણા હોતે વાવે વાવે તે ઘઉંના વાવે 7-8 વાવે એટલે હું આપણે જ નહોતા વાવ્યા ઘઉંના દાણા. ખબર પડી જાય હા એ તો એમ જ હોય ને. એવું છે મારા વાલાવ આગળ ખબર પડે કે કેટલું ઉગે ને કેટલું વેસ્ટ જાય કા બરાબર ને. જો વાવી લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલાવ.